નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને તેમની ચોથી ટર્મમાં કેન્દ્રીય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં તેમને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત તેમણે વિધિવત રીતે પોતાના મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો. પોતાની ઓફિસમાં જઈ જરૂરી સહી કરી વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. છેલ્લા 4 વખતથી નવસારી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા સી.આર. પાટીલને આ વખતે કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જળશક્તિ મંત્રાલયની જવાબદારી એમને સોંપવામાં આવી છે અને એમણે વિધિવત રીતે જળશક્તિ મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો છે. મંત્રાલય હેઠળ આવતા અધિકારીઓ કર્મચારીઓને તેમણે આવકાર્યા હતા, તેમજ તેમની ઓફિસ સુધી તેઓ એમને દોરી ગયા હતા. સી.આર. પાટીલ છેલ્લા 15 વર્ષથી સાંસદ તરીકે ચૂંટણી જીતીને તેઓ બહોળો અનુભવ પણ ધરાવે છે, તેમજ છેલ્લા 4 વર્ષથી ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનની જવાબદારી પણ સુપેરે પાર પાડી છે. તેમની કારકિર્દીમાં તેઓ પ્રથમ વખત વહીવટી વડાના રૂપમાં કેન્દ્રીય મંત્રી તરીકે કામ કરવાનો તેમને અવસર મળ્યો છે. સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા પાટીલ વહીવટી ક્ષેત્રે પણ નોંધનીય કામગીરી કરશે તેવું તેમના સમર્થકો અને ટેકેદારો માની રહ્યા છે. જેથી તેમના માટે કેન્દ્રીય મંત્રી તરીકે કામ કરવું અઘરું ગણાશે નહીં. સી.આર. પાટીલે તેમની ઓફિસમાં પ્રવેશ કરતાં જ તેમના શુભચિંતકો, સંગઠનના અધિકારીઓ તેમજ જળશક્તિ મંત્રાલયના અધિકારીઓ તેમને મળવા પહોંચ્યા હતા. સી.આર. પાટીલને પાર્ટી દ્વારા સોંપવામાં આવેલી અત્યાર સુધીની તમામ જવાબદારીઓ તેમણે સુપેરે પાર પાડી છે. ત્યારે હવે મોદીના અંગત વિશ્વાસુ ગણાતા સી.આર. પાટીલને મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટના મંત્રાલયની જવાબદારી સોંપી છે, જેમાં મોદીના નદીઓને જોડવાનો પ્રોજેક્ટ પણ આવે છે. દેશની તમામ નદીઓને એકબીજાથી જોડીને પાણીના સંરક્ષણની ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના કેન્દ્ર સરકારે બનાવી હતી, જેને લઈને આવનારા સમયમાં દેશભરમાં પાણીના સંકટને નિવારવાની આ યોજનામાં નદીઓના પાણી દરિયામાં વહી જતા રોકવા અને નદીઓ સાથે જોડીને વહી જતા પાણીને રોકીને એ પાણીનું સંરક્ષણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સાકાર થાય તો નદીઓનું પાણી દરિયામાં જતું અટકાવાશે અને અન્ય નદીઓને પુનર્જીવિત પણ કરાશે અને જળ સંકટનું જે દેશભર પર તોડાઈ રહેલું સંકટ છે એને પણ નિવારવામાં આ યોજના કારગર સાબિત થશે. મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટની જવાબદારી હવે સી.આર. પાટીલના મંત્રાલય દ્વારા પૂર્ણ કરવાનો પ્રયાસ કરાશે અને આવનારા સમયમાં આ પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે એવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે.